દોસ્તો, તમે સોશિયલ મીડિયા પર એવા હજારો વિડીયો જોયા હશે જેમાં કહેવામાં આવે છે કે આ ફાકણું ખાઈ લો, આ ઉકાળો પી લો અથવા આ જાદુઈ વસ્તુ ચાવી લો તો તમારી બ્લોક નસો ખુલી જશે. લોકો યુટ્યુબ પર આ બધું જોઈને આડેધડ પ્રયોગો કરવા લાગે છે, પણ પરિણામ શું આવે છે? કાંઈ જ નહીં. ઉલટાનું પેટમાં ગરમી વધી જાય છે અને એસિડિટી થઈ જાય છે. આજે આપણે એવા કોઈ ફાકણા કે અખતરા વિશે વાત નથી કરવાના જે તમારા રસોડાને દવાની દુકાન બનાવી દે. આજે આપણે એક એવી ગંભીર અને રોજિંદી ભૂલ વિશે વાત કરીશું જે આપણામાંથી 90% લોકો રોજ રાત્રે ઊંઘતી વખતે કરે છે. આ એક નાનકડી ભૂલ તમારા મગજ અને હૃદયની નસોને એટલી ખરાબ રીતે બ્લોક કરી શકે છે કે રાતોરાત માણસને પેરાલિસિસ એટલે કે લકવાનો એટેક આવી શકે છે અથવા સવારે માણસ ઉઠી જ ન શકે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ વિડિયો કોઈ સામાન્ય ઘરગથ્થુ નુસ્ખા જેવો નથી, પણ તબીબી વિજ્ઞાન અને આયુર્વેદના ઊંડા સંશોધન પર આધારિત છે. જો તમે તમારા પરિવારને અને પોતાને અકાળ મૃત્યુ કે મોંઘા ઓપરેશનના ખર્ચમાંથી બચાવવા માંગો છો, તો આ વિડિયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો. આજે આપણે જાણીશું કે રાત્રે ઊંઘતી વખતે આપણી કઈ પોઝિશન અને કઈ આદતો લોહીને ગંઠાવી દે છે, નસોમાં કચરો જમા કરે છે અને આ ગંભીર બીમારીથી બચવા માટે રાત્રે કયો એક જાદુઈ નિયમ ફોલો કરવો જરૂરી છે. આજે યુટ્યુબ પર નસોની બ્લોકેજ સર્ચ કરો એટલે લાખો વિડીયો આવી જશે. કોઈ કહેશે મેથી ખાઓ, કોઈ કહેશે લસણ ખાઓ, તો કોઈ વળી અજમાનો ઉકાળો બતાવશે. પણ વિચારવા જેવી વાત એ છે કે જો આ બધા નુસ્ખાઓ આટલા જ અસરકારક હોત તો આજે દેશમાં હાર્ટ એટેક અને લકવાના કેસ ઘટવા જોઈતા હતા ને? પણ આ કેસ તો સતત વધી રહ્યા છે. આનું કારણ એ છે કે આપણે રોગના મૂળને પકડવાના બદલે માત્ર ઉપરછલ્લા ઉપાયો કરીએ છીએ. નસો બ્લોક થવાનું મુખ્ય કારણ માત્ર ખોરાક નથી, પણ આપણી લાઇફસ્ટાઇલ અને ખાસ કરીને આપણા ઊંઘવાના કલાકો છે. જ્યારે આપણે રાત્રે 7થી 8 કલાક માટે ઊંઘીએ છીએ ત્યારે આપણું શરીર એક જ પોઝિશનમાં લાંબો સમય રહે છે. જો એ સમયે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી જાય અથવા ખોટી પોઝિશનના કારણે નસો દબાઈ જાય તો લોહી ઘટ્ટ થવા લાગે છે. આ ઘટ્ટ થયેલું લોહી નસોમાં જમા થઈને ક્લોટ, ગાંઠ બનાવી દે છે. આથી ગમે તેટલા ફાકણા ખાશો પણ જો રાતની આ ભૂલ નહીં સુધારો તો બધી જ મહેનત પાણીમાં જશે. આપણામાંથી ઘણા લોકોને રાત્રે ખૂબ જ ઊંચું તકિયું રાખવાની આદત હોય છે, અથવા તો કેટલાક લોકો બે તકિયા માથા નીચે મૂકીને ઊંઘે છે. વિજ્ઞાન કહે છે કે જ્યારે તમે બહુ ઊંચું તકિયું રાખો છો ત્યારે તમારી ગરદન અકુદરતી રીતે આગળની તરફ નમી જાય છે. આપણી ગરદનમાંથી જ હૃદયથી મગજ તરફ લોહી પહોંચાડતી મુખ્ય નસો પસાર થાય છે, જેને કેરોટિડ આર્ટરીઝ કહેવામાં આવે છે. જ્યારે ગરદન કલાકો સુધી વળેલી રહે છે ત્યારે આ નસો પર ભારે દબાણ આવે છે અને મગજ તરફ જતો લોહીનો પ્રવાહ 50% સુધી ઘટી જાય છે. લોહીનો પ્રવાહ ધીમો થતાં જ ત્યાં પ્લાક અને કોલેસ્ટ્રોલ જમા થવાની પ્રક્રિયા રોકેટ ગતિએ વધી જાય છે. ઘણા લોકોને સવારે ઉઠતી વખતે ગરદનમાં અસહ્ય દુખાવો થાય છે, ચક્કર આવે છે અથવા હાથ પગ સૂન્ન લાગે છે. તેનું મુખ્ય કારણ આ ઊંચું તકિયું જ છે. જો આ બ્લોકેજ વધી જાય તો રાત્રે ઊંઘમાં જ બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે. આયુર્વેદમાં ઊંઘવાની પોઝિશનનું બહુ મોટું મહત્વ છે. આપણામાંથી ઘણા લોકો પેટ ભરીને જમ્યા પછી તરત જ જમણા પડખે સૂઈ જાય છે. આ વૈજ્ઞાનિક રીતે બહુ મોટી ભૂલ છે. જ્યારે તમે જમણા પડખે સૂવો છો ત્યારે તમારા પેટનું એસિડ અન્નળી તરફ પાછું ફરે છે, જેનાથી પાચનક્રિયા મંદ પડી જાય છે. પાચન બરાબર ન થવાને કારણે લોહીમાં ચરબી અને એસિડિટીનું પ્રમાણ વધે છે, જે નસોની અંદર કચરો જમા કરવાનું કામ કરે છે. બીજી તરફ આપણું હૃદય શરીરની ડાબી બાજુ આવેલું છે. આયુર્વેદ અનુસાર રાત્રે હંમેશા ડાબા પડખે સૂવું જોઈએ. ડાબા પડખે સૂવાથી હૃદય પર દબાણ ઓછું આવે છે અને ગુરુત્વાકર્ષણને કારણે લોહીનું પરિભ્રમણ આખા શરીરમાં ખૂબ જ સરળતાથી થાય છે. આનાથી લિમ્ફેટિક સિસ્ટમ સરસ કામ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સ આપોઆપ ફિલ્ટર થઈને બહાર નીકળી જાય છે, જેનાથી નસો ક્યારેય બ્લોક થતી નથી. જો તમે ઈચ્છો છો કે તમારા શરીરની એક નસ હંમેશા સાફ અને ક્લીન રહે તો તમારે કોઈ કડવા પાવડર ગળવાની જરૂર નથી. બસ રોજ રાત્રે સોનાના નિયમ જેવો આ એક ઉપાય શરૂ કરી દો. આજે જ બહુ ઊંચું અને કઠણ તકિયું વાપરવાનું બંધ કરી દો. તકિયું એટલું જ પાતળું હોવું જોઈએ જે તમારી ગરદન અને પથારી વચ્ચેની ખાલી જગ્યાને ભરી શકે,
જેથી તમારી કરોડરજ્જુ અને ગરદન એક સીધી રેખામાં રહે. જો શક્ય હોય તો માથા નીચે તકિયું રાખવાનું સાવ બંધ કરી દો અને તેના બદલે બંને પગના ઘૂંટણની નીચે એક નાનું તકિયું રાખો. પગ નીચે તકિયું રાખવાથી પગની નસોમાંથી લોહી પાછું હૃદય તરફ ખૂબ જ ઝડપથી પંપ થાય છે, જેનાથી ક્યારેય વેરિકોઝ વેન્સ કે બ્લોકેજની સમસ્યા થતી નથી. બીજો નિયમ એ છે કે રાત્રે તાંબાના લોટા અથવા જગમાં શુદ્ધ પાણી ભરીને મૂકી દો. સવારે ઉઠતાની સાથે જ પથારીમાંથી ઊભા થઈને બ્રશ કર્યા વગર આ પાણીને હૂંફાળું ગરમ કરીને નરણા કોઠે પી જવાની આદત પાડો. તાંબાના ગુણો લોહીની અંદર રહેલા એસિડિટીના કણોને શાંત કરે છે અને નસોની દિવાલોને કુદરતી રીતે સાફ કરે છે. આ એક નિયમ યુટ્યુબના 100 ફાંકણા બરાબર કામ આપશે. ફક્ત રાતની પોઝિશન સુધારવાથી ફાયદો થશે, પણ જો દિવસ દરમિયાન આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો બ્લોકેજ આસપાસ પણ નહીં ફરકે. પેકેટવાળા નમકીન, બિસ્કિટ, બેકરીની આઇટમો અને ખાસ કરીને વનસ્પતિ ઘી કે રિફાઇન્ડ તેલમાં બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો. આ વસ્તુઓ લોહીને ગુંદર જેવું ચીકણું બનાવી દે છે, જે ગમે તેવા નુસ્ખા કરવા છતાં નસોમાંથી નીકળતું નથી. આ સાથે નિયમિત સ્ટ્રેચિંગ કરો. જો તમારો બેઠાડું જોબ હોય તો દિવસમાં 2 થી 3 વાર ને બરાબર સ્ટ્રેચ કરો. સવારે માત્ર 15 મિનિટ સૂર્યનમસ્કાર અથવા અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો. અનુલોમ વિલોમ કરવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર એટલું વધી જાય છે કે તે નસોમાં જમા થયેલા પ્લાકને કુદરતી રીતે જ ઓગાળી નાખે છે. રાત્રે સૂતા પહેલાં જો શક્ય હોય તો હૂંફાળા ગરમ પાણીથી હાથ પગ ધોઈ લો અથવા સ્નાન કરી લો. ગરમ પાણી શરીર પર પડતાની સાથે જ બ્લડ સર્ક્યુલેશન તેજ થઈ જાય છે અને રાત્રે ઊંઘ દરમિયાન નસો બ્લોક થવાનું જોખમ 80% સુધી ઘટી જાય છે. યુટ્યુબ પર મળતી અડધી અધૂરી માહિતી પાછળ દોડવા કરતાં શરીરના વિજ્ઞાનને સમજો. તમારી ઊંઘવાની રીત બદલો, લાઇફસ્ટાઇલ સુધારો અને મોંઘી દવાઓ કે હાર્ટના ઓપરેશનના લાખો રૂપિયાના ખર્ચમાંથી તમારા પરિવારને સુરક્ષિત કરો.